એક ભૂત હેડ્યું એ જશે એટલે આપણે તૈયાર થઈ જશે. થઈ જાવ મહિલા ઘેર બંધ. ચાલો હવે તમારે કંઈ કેવું છે? હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેએસ બ્લોગ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે. તો આજે મારો પહેલો ફેમિલી બ્લોગ છે. ઘણા ટાઈમથી હું શોર્ટ વિડીયો બનાવું છું, પણ આજે એક લોંગ બ્લોગ છે હું મારી ચેનલ પર અપલોડ કરવા જઈ રહ્યો છું. તો આ પ્રથમ મારો પ્રયત્ન છે, તો મહેરબાની કોઈ હસતા નહીં અને ખોટી કોમેન્ટ છે એ કરતા નહીં. અને જો ભૂલ લાગે તો તમે અવશ્ય કોમેન્ટથી જણાવજો કે કેવા ભૂલ છે ને કેવા અમારે સુધારવાની જરૂર છે. તો ચાલો શરૂ કરીએ આપણા. જો અમારા છોટે સરદાર પણ તૈયાર થઈ ગયા છે. પીછો કઈ જવાનું છે? બરાબર. મીરો કઈ જાઉં છું? આપા. જો આ બેનની સગાઈ છે, બરાબર. અને ઝોલા લઈને હેડ્યા હવે તૈયાર થવા માટે બ્યુટી પાર્લરની અંદર. જો એક આ ભૂત હેડ્યું એ હવે જશે એટલે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જશે, બરાબર. કઈ જાઉં છું? મહિલા ગેરેજની અંદર ગાડી આવી ગઈ છે. બેસી જાઓ હવે. બીરો આવજો. ગાઈસ આપણે રેડી થઈ ગયા છે જવા માટે. તો જઈએ હવે. અમારે સેરેમની કરવાની છે, બરાબર. અમારું ફૂલ ફેમિલી છે એ પહોંચી ગયું છે. તો ચાલો મળીએ ત્યાં જઈને. તો તૈયાર થઈને લેવા આવી ગયો, પણ હજુ આ લોકોની તૈયારી ચાલુ જ છે, બરાબર. અને હજુ તૈયાર થઈ રહ્યા નહીં છે, સમય થઈ ગયો છે. એટલે એના સાસરીવાળા છે એ ફોન માર કરતા છે કે ભાઈ ક્યારે આવતા છે, પણ હજુ આ તૈયારીમાંથી ઊંચા આવતા નથી. એટલે ક્યારે તૈયાર થાય ને ક્યારે જાય એની રાહ જોઈ રહી છે. તો આતુરતાથી બધા રાહ જોઈ રહ્યા છે અને હજુ આ લોકો તૈયારી જ કરી રહ્યા છે. તો ચાલો ફાઇનલી એ લોકો રેડી થઈ ગયા હતા, એટલે એ લોકોને ગાડીમાં મૂકીને હું પણ મારું બાઇક લઈને ફટાફટ છે એની સાસરીમાં જવા માટે નીકળી ગયો. અને ત્યાં જઈને જોયું તો ઘણા બધા લોકો છે એ ત્યાંના આવી ગઈને બેસી ગયા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ ક્યારે છે દુલ્હા દુલ્હન આવે અને વિધિ શરૂ થાય. અમે પહોંચ્યા પછી ડેકોરેશનનું થોડુંક શૂટ લીધું. જો સરસ મજાનું જે ડેકોરેશન છે એ અહીંયા કરેલું છે અને ડેકોરેશન બહુ મજાનું હતું. અમારા વડીલ લોકો પણ ઘરેથી બધા આવી ગયા હતા. મારા પપ્પા અને સરપંચ ને ઘણા બધા જે લોકો હતા એ પણ વડીલ લોકો આશીર્વાદ માટે આપવા માટે આવ્યા હતા. અને ત્યાર પછી પાછળની તરફ મારી બહેન અને જીજાજી છે એનું ફોટોશૂટ ચાલુ હતું. એટલે જુઓ તમે કે ફોટોશૂટ થઈ રહ્યું છે. લેટ થવાના કારણે ફોટોગ્રાફર પણ બહુ અકળાયેલા હતા, કારણ કે જવાનું હતું નદી પર, પણ પછી અહીંયા જ પૂરું કરવામાં આવ્યું. ત્યારબાદ અમને બ્રાહ્મણ દ્વારા વિધિ કરવા માટે બેસાડી દેવામાં આવ્યા, કેમ કે અમારી બાજુ વિધિ કરી અને ત્યાર પછી જે સગાઈ છે એ કરવામાં આવે છે અને વીંટી પહેરવામાં આવે છે. એટલે બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરીને અમને વિધિ જે છે એ વિધિ કરવા માટે બેસાડી દેવામાં આવ્યા. જુઓ તમે કે સરસ મજાની જે વિધિ છે એ ચાલી રહી છે. વિધિ દરમિયાન ઘણા બધા મંત્રોચ્ચાર છે એ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે અને આખી જે વિધિ લગ્નની વિધિ થતી હોય એ પ્રમાણે સગાઈની વિધિ પણ અહીંયા થાય છે. સગાઈની વિધિ થાય છે ત્યારે મોસ્ટ ઓફ સ્ટેજ જે હોય છે એ સ્ટેજની નીચે બેઠેલી જે મહિલાઓ હોય છે એ ગીતો પણ ગાતી હોય છે અને એક બાજુ સાઉન્ડ સિસ્ટમ છે એ મૂકેલી છે. તો સરસ મજાના જે પ્રસંગને અનુરૂપ ફિલ્મી ગીતો છે એ પણ વાગી રહ્યા છે અને એક બાજુ વિધિ પણ છે એ ચાલી રહી છે. જુઓ તમે કે મહારાજ છે એ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ત્યારબાદ શરૂ થાય છે એકબીજાને વરમાળા પહેરાવવાનો પ્રોગ્રામ. એટલે બંને છે એ એકબીજાને વરમાળા પહેરાવે છે અને આ જે પ્રસંગ હોય છે બહુ અદ્ભુત હોય છે. અને આ જે છે એ મારું બેનનું લવ મેરેજ છે, બરાબર. કારણ કે લવ મેરેજ માટે બધા તૈયાર હતા, પણ હું એકલો જ તૈયાર નહોતો. એટલે એ લોકોએ ખૂંખાર મેળવણીની બાધા માની હતી. તો એમની બાધા છે એ સફળ થઈ છે. હવે હાર પહેરવાની જે વિધિ છે એ પૂરી થાય છે, એટલે ત્યાર પછી કેક કટિંગનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. એટલે બંને જણા છે એ કેક કટિંગ છે એ કરે છે અને કેક કટિંગ કર્યા પછી એકબીજાને વીંટી પહેરવાનો જે પ્રોગ્રામ હતો એ રાખવામાં આવ્યો હતો. એટલે જુઓ તમે કે કેક કટિંગ છે એ ચાલુ છે. હવે કેક કટિંગ ચાલુ હતું એટલે નીચે જે બાળકો હતા એ બિચારા જોઈ રહ્યા હતા કે ભાઈ ક્યારેક કેક કટિંગ થાય ને ક્યારે અમને ખાવા મળે, કારણ કે નાના નાના બાળકો છે એ તો કેક ખાવા માટે બહુ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, બરાબર. એટલે હવે કેક કટિંગની જે વિધિ છે એ લગભગ પૂરી થવાના આરે હતી. એકબીજાને મોઢું મીઠું કરાવી
અને ત્યાર પછી રિંગ સેરેમની છે એ શરૂ થાય છે. એટલે મારા જીજાજીની મારી બહેન છે બંને એકબીજાને રિંગ પહેરાવે છે. અને આ જે મોમેન્ટ હતી એમના માટે બહુ સ્પેશિયલ. વીંટી પહેરવાનો પ્રોગ્રામ પૂરો થયો એટલે મોટા ભાઈ ભાભી તરીકે આશીર્વાદ લેવા માટે બ્રાહ્મણે કીધું એટલે અમે આપી દીધા એમને આશીર્વાદ કે એમનું લગ્ન જીવન છે એ આવનારું લગ્ન જીવન એમનું ખૂબ સફળ થાય. અને ત્યારબાદ મારા મમ્મી પપ્પા છે એમણે પણ પોતાની જે ભેટ સોગાદ છે એ આપીને એમના આશીર્વાદ લીધા. અને મારા મમ્મી પપ્પાના આશીર્વાદ લીધા. અને ત્યારબાદ મારી બહેન છે એના સાસુ સસરા એટલે કે મારા જીજાજીના મમ્મી પપ્પાએ પણ એમને બહુ સરસ આશીર્વાદ આપ્યા. અને બધા જ લોકો હતા એ આ સગાઈથી બહુ ખુશ હતા. જો વચ્ચે જરાક હારનો પ્રશ્ન આવ્યો એટલે થોડું ખૂંચતું હતું એટલે હાર હતો એ મારી ઘરવાળીને હરખો કરાયો. બીજી બાજુ જમણવારીનો જે પ્રોગ્રામ હતો એ સરસ તૈયાર થઈ ગયો છે અને રેડી થઈ ગયું છે કે જમવાનું. એટલે જે બી લોકો વાઇટ જોઈ રહ્યા હતા કે ભાઈ જ્યારે સગાઈની વિધિ પૂરી થાય અને જમણવારી શરૂ થાય તો એ માટે રાહતના સમાચાર હતા કે શરૂ થઈ ગયું હતું. અને બીજી બાજુ અમારા વડીલ મિત્રો હતા એ પણ આશીર્વાદ આપવા માટે આવી ગયા હતા. તો સ્ટેજ પર એ લોકોને બોલાવી અને વડીલોના આશીર્વાદ પણ મારી બહેનોને બનાવી લીધા. અને એ બદલ એ લોકોએ જે ભેટ સોગાદ હતી એ પણ આપી. અને ત્યારબાદ અંતમાં અમે અમારા જે મિત્રો હતા એ મિત્રોના સાથે ગ્રુપ ફોટો પણ પાડ્યો. અને બધું જ પૂરું થયું એટલે છેલ્લે હવે બેઠા અમે જમવા માટે. જુઓ તમે અમારા જીજાજી છે બરાબર. અને બહુ મસ્તી કરી આજે તો બધે. ચાલો હવે તમારે કંઈ કેવું છે ભાઈ? તમારે જો બધું પતી ગયું છે છેલ્લે રહપુરી ખાવાનો વારો આવ્યો છે બરાબર. બરોબર પણ જોઈન તમારે ઘેર ના આવે આયા જ તે ને પછી ચાલને આવાજમાં નહીં તો બાબા કઈ પૂરી જો બરોબર ઉભર ખવડાવો આખું ખવડાવી દઉં. હા બુડી નહીં લેતો તારો વિડીયો ટેન્શન ના લે.